અત્યારે મારા ઘરની અંદર આ બધું શું આદર્યું છે? આ મારા છોકરાની બહેરી બોલો પિયરમાં જઈને પડી હતો. આ પિયરમાં જઈને અને પેલો મારો વેવાય મારો બેટો મોકલવાની ના પાડે. તા મારો છોકરો કે દારૂ પીતો બંધ થાય તો જ મોકલું ક્યાં. અને આ મારો છોકરો એવો છે ને, મારો હારો કોની સોબતે ચડે છે. હારો હોજ પડે ને પીને આવી જાય, હોજ પડે ને પીને આવી જાય. રોજ મારે તો કજિયા. શું કરું? આ કેવા દાદા આવી ગયા છે. બાપુ તમે મધુ લઈ આવો ને. અલ્યા શું તંબુરો મધુન લઈ આવો બુડ્યો? લાગે અત્યારે પીને આવ્યો એવું લાગે છે. બોલો તારો હારો બોલો મોકલવાની ના પાડે છે ને આ તું હાવરે ઢેકીને આવી જા. હું હવાર પડ્યું ને ખબર નહીં હવે કયા દોસ્તો ને સોબતે ચડ્યો હું બુડો. મેં પીવાનું બંધ કરી દીધું. અને તારો તંબુરો બંધ કરી દીધો બુડા. આ કેટલું બધું ગંધાય છે જોતો ખરો. વાસ મારે વાસ. બાપુ તમે ગમે તેમ કઈ લઈ આવો યાર. એના છે ને રોટલા કાઢવાનું ફાવે નહીં આપણને યાર. એટલું તમારી ઉંમર થઈ ગઈ, કામ કરો ગમે તેમ કે લઈ આવો જાઓ એને. એટલે આ બુડો હું સેકન્ડમાં લાવી દઉં, સેકન્ડમાં લાવી દઉં. બોલ એવું છે? આ ઢેકવાનું બંધ કર, સેકન્ડમાં લાવી દઉં. ઘડીની છઠ્ઠા ભાગમાં લાવી મેળ દઉં. બાપુ આ તો બે જણા પીધેલું ને એટલે રે એવું બીજું કશું પીવો હતા. આ ઘરનું બધું તો હું જ કરે ને. પણ તમારી દયા આવે એટલે હું કહું છું લઈ આવો જાઓ જઈને. એટલે આ બુડા આખું ગામ મને ક્યાંક તમારો છોકરો દારૂડિયો અને તારા લીધે બોલો આ મારા દેવ રૂપ જેવી છોકરાની આ તારી બૈરી બોલો જતી રહી પિયરમાં પડી રહે. સારું કે અરે 5 લોકો મને કે તમારા છોકરાને બૈરું તો પિયરમાં બુડો હું ભલાના સેટિંગ કરાવી લાવું, ભલાના બૈરા તેડીને લાવતો હોય ને આજે મારા છોકરાને બૈરું તો પિયરમાં પડ્યું રહ્યું હોય તો બુડા મારી આબરૂના કોકરા થઈ જાય યાર. શું વાત કરો? અને તને હા ઢેક ભાઈ બીજું કહ્યું એટલે બીજું કહ્યું તને ભોન નહીં પડતું? બાપુ તો છે પેલા બધું થઈ ગયું, હવે થઈ ગયું ભૂલી જાઓ. તંબુરો થઈ ગયો. આ ગંધાઈ હા હરણ પગે પડી જતો પણ લઈ આવો જાઓ. એટલે બુડા હું પગે પડી જાઉં? આ તું તને થોડું ઘણું થવું જોવે કે આ મારો બાપો આ પાંચ ગામના લોકો મારા બાપાનું માનતા હોય. મારો બાપો મારા હાહરા જોડે માફી માંગે એટલે એ સારું લાગે? તું આ ઢેકવાનું બંધ કરું મારે માફી માંગવી પડે? હવે નહીં પીવું પણ આટલી છેલ્લી વાર જાઓ પૈસા હું નહીં પીવા જાઓ. જાઓ બાપુ જાઓ. કેવા માટે કર્યા છે કઈ ખબર નહીં પડતી. જાઓ બાપુ જાઓ લઈ આવો જાઓ. તમે બુડા 5 વાર તારા બૈરાના તેડી લાવ્યો છું. તારા હાહરાના પગ પકડ્યા છે મેં. હવે કેટલી વાર મને મોકલીને મારી આબરૂના કોકરા કરાવીશ તું જા. બાપુ તમારથી છે ને શીખ્યો પાપડે નહીં ભાગવાનો. તમે જિંદગી કશું કર્યું જ નહીં ને શું આ છોકરાને બંધ પટાઈને લાવવાને કહીએ એમાંય તમારી આબરૂ જતી જશે. તું જા લઈ આય. હું જ જઈશ ને હવે ના શું આવે. અને હા સીધી રીતે જજે પાછો. પેલા બધા ખાનદાની છે, મોભાવાળા છે. આપણે ખાનદાની જ છે ને, આપણે થોડા ભિખારી છીએ. ઢેકી ના જતો નહીતર મારી આબરૂના કોકરા ફરી થશે. તમે ચિંતા ના કરો, હું ચોટલો પકડીને લે. મારો હારો ના હું પાડે યાર. તમને કશું ના એ કેવું ભાભડે નહીં ભાગાતો. આ તો સીધી રીતે જજે. ટોટિયાનો તો ઠેકાણો નહીં, બૈરું તેડવા જવું છે. બાપુ તમે છે ને ગોટો હોય નાખ્યો આખું ગોમ ગયા તું દારૂડી. પણ તમે તો ના ગો યાર. થોડીક તો ઇજ્જત રાખો યાર મારી. સારું તું જા હેડ આવા. ગોટો વગઈ નાખ્યો ₹1,00,000 છોકરા જેવો ઘરે છે. આ મારો ડેકિંગ તો જશે ને મારી આબરૂના કોકરા કરનારો છે. બોલો ખાનદાની લોકો છે. પેલા ₹1,00,000 બૈરું છે. બોલો આ મારો હારો પી મારી આબરૂના કોકરા કરી નાખ્યા ને પેલા બૈરાન બચારાનો બોલો તો રેવાના દાડા આવી ગયા. તમે વિચાર કરો. એ મારી કુકી કપાઈ ગઈ. આ બાપુ તમે હું આખો દાડો ગેમ રમ કરો. આ કુકરાનો પડ્યું તમને. મારી જિંદગીની નહીં પડી તમને. આ પેલો જમ આયો જો આ કુકી કપાઈ જઈ મારી. કુકી કપાઈ પેલો જમ વળ્યો જોવો તમારો જમાઈ એ વળ્યો હવે લેવા જ આવ્યો હશે. પછી કે ક્યાં મુઢે આવે. શ્રી કૃષ્ણ બાપુજી. ઓછું પીતા હોય તો ઓછું પીતા હોય. નવરી ગંધ મારે હેડજે બધું શું છે આ બધું? જોઈથી હું લેવા આવ્યો છું. નહીં હોય બાર નહીં મોકલવાની.
મારે નહીં મોકલવાની. તમે પાછા જાઓ અને 5 મોણ લઈને આવજો. અને ગામના કોક 5 મોણ અહીંયા જઈને મારે શું કરવાનું? ગહેડા કરવાના અને રૂપિયાની ઇજ્જત નહીં અહીંયા. સાચી વાત છે. સોળ વાસીદા કરવાના બાપા. કશું નહીં કરવાનું. તારા આવો કપાતર પાછો તો તે મારા કરમમાં ને તારા કરમમાં બીપી આવા ટાંટિયાનો ઠેકાણું તો હોતું નહીં. 6 મહિનાથી પીવાનું બંધ કરી દીધું છે હવે. આ ગંધ મારા 100 મહિના તો 100 જીભ જા મારી. જવું છે ફરી જવું છે જોયા જેવી કરું. નહીં મોકલી તમારા. પાંચ માણસો બિલકુલ બોલાવવા નહીં. કહેતા હતા ને? 5 મોણ તમે લઈને આવજો અને તમારું દોહાડે લેતા આવજો, મારે વેવણ લેતા આવજો. અહીં જવું છે ફરી. ઓવા, મારા થોડા મારા 5%. આવું જ કરવાનું. એવું જ કરવાનું તાર મુએ જવાની નહીં અમે યા મને તો યા આટલી ઇજ્જત લગી બેટા તારી તો તારી વાત, પણ આપણા સમાજમાં આવું કેવું થાય છે. આવા ને આવા હોય ચડતી હોય. ઉતરીને હવાય નહીં ત્યાં તારા રેડવાનું ચાલુ કરી દે બોલો. અને જો આવ અને જોવા આવશે તારા ચેવા પટ્ટન બટો ભરાઈને સટીને ફીટીને કઈ આવશે તારા બાપુજી જય શ્રી કૃષ્ણ સીતારામ આ બધું શું વાદળ્યું આ સમાજમાં તો તો આ ખાલી એનો પૂજો પડવું હોય ને એટલી ઘડા પછી તો ને અહીંયાના રંગ બતાવે. આ તો કાચંડા કહેવાય. કાચિંડાના જેમ રંગ બદલે તરત જ. સાચી વાત બેટા, સાચી વાત કીધી તે. આપણે મોણો ઓળખવામાં ભૂલ કરી. આ તમે ભોળા પડ્યા બાપા. આવું કુંકીઓ રંબા મૂચવા ઉતાર તમે ફોન મૂકી દો ને તો હું આવું એકલો રહે. તમે બાપા વેવાઈને ફોન કરીને તમારે ઠપકારો પડે. મારો ભાવ બગડે તમને કોઈ સમજમ પડે? ટાઈમ આવે કરીશું ફોન આપણે. ટાઈમ એમને ના જોવો બાપા. તમે ફોન કરવાનો હોય તાર કોણ જવાનું? તો મચ્છરે લોહી પી ગયા. તાર તો જવાનું છે. જવાની વાત નહીં બાપા. મારા હારા ને થોડા 5% હારા હારા છે. બિચારા હોવો તો અમારે જેવું જ રાખે મને બાપા બાપ બની વેવાઈની ઇજ્જત હું કરું છું. તારા આ તો એમને જો તો અહીંયા છોકરો છે માવો ના પાતર પાછે શી તાર ખબર પછી બે મેલી હોય નખું શી ખબર? કામ કરીને બે મેલી હોય ના સુધરી જાય. તમે મેલો ને તો ચાલો. હમણાં હું મેલું ને તો એમ કે મારાય ના ભરાય. જમીન મારીએ તો પાછા આખા સમાજમાં મને એ ગામમાં વાતે વાતો સાચી થાય. પાછી. એનો બાપ મારો વેવાઈ મારે તારો હારો આમ કઈ મેલે ને તો મને સંતોષ ગમે. થાય તો થોડી આપણને કાળજી ડાઢર હા. થાય. એમ તો એવું જ કરે છે. સુધર છે શાંતિ રાખ શાંતિ રાખ. જમાઈ ઓ ફગા જો ગયા હતા સોમ કાકા ને મદીની તેડવા હારે નામ શું? સોમભાઈ એમ તો જઈને આવ્યો. ચમ મદીન ગયા? મદીન તેડવા ગયો તો પણ મારા હારા ના પાડે કે નહીં મોકલવી કે પીવાનું પીવાને પીવે છે કે નહીં મોકલે કે મેં તો 100 મહિનાથી છોડ દીધું તોય નહીં મોકલી. બાપને કે છોકરી હાલ લાગે લેવા આવ્યો તો પણ ના મોકલી. બોલો સહેજે ઇજ્જત ના કરી ના પ્યાવા દીધો ના પોણીનો ભાવ પૂછ્યો કશું નહીં. બોલો પીધા વગર ગયા તા? ઓ યાર પીધું જો તમને લાગે પીધેલું લાગે તમને? ના જલ્દી કહી દઈ. હું શું કહું છું? હા પીધા વગર ગયા ને એટલે જ ના મોકલી. તો શું બે 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 પોટલી નાગીને જવા? મારીને જાવ. હમ. ગમે જ પીઠું છે. મારું નામ દેજો. એવું છે બોલ્યા કીધું એવું છે. તમે ગામના જમાઈ સેવા કરવી પડે ને. સાચી વાત સોમ સાચી વાત કાકા નામ તો સંસ્કાર નહીં. સહેજે ફોટો નહીં છોકરીને ઘરમાં ગાડી રાખી આવું તો કે ચાલે યાર. તમને પોરીનો અભાવ ના પૂછો કશું નહીં યાર, વડે વડે પોટલી ગાડી પીવડાવો, પોટલી પીને જાઓ. આ જઈએ મધુ શું મધુનો બાપે આવશે. હે મારે જરૂર નહીં મધુની જ જરૂર તમારે. એમ? લાડો હાડો મને ઓ, પીધે આ જો તો પડતા ને પાછા મસ્ત માલ બનાવો. હાડો હાડો મધુ તારા બાબા નામ જાય દે આજે હું આવું છું. એ છે ને મને તારે આજે મોકલવાની ના પડે છે ને બોલે નહીં કહે છે એમણે. બાકી મારા જેવો કોઈ ભૂંડો નહીં. ઘેર આ તો પોણીનો ભાવે ના પૂછ્યો જમાઈની કઈ ઇજ્જત છે કે નહીં? આજે તો તને લીધા વગર ના જો તો મારું નામ રાજુ નહીં સમજી? અરે શું સમજ્યા છે બધા? અહીંથી જાઓ અહીંથી. હું સૌ હે આ તને તો શરમ નહીં આવતી? સુધરાય બરોબર. નહીં લાગે હે તમને સારા આવા પીતા હોય આવા નહીં વાતી બેહો હતી મારો હાથ અરે છોડો યાર. ઉપર છોડો છોડો મારા ઓ બાપુ યાર કીધું ને અલા જો ના હોય અરે યાર. ઓ બાપુ તમારો શું છે બેટા? આ જમ આયો મારો જીવ લેવા આ જોજો મારો હાથ ચેવો કરી નાખ્યો મારો હાથ ખેંચી
પાછી મોકલવી છે કે નહીં નહીં મોકલવી આવવાની હું તો શું છે આ આ બધા ટાઢીયાના ફરી ઠેકોણે- પીને આવ્યો લાગે છે આવવાનું હોય છે હજુ એમ બાપાને એક જોણ નહીં કરી ટેન્શન ના લઈશ બેટા ચિંતા ના કર આજે તાર લેબડે બોધું હોને ચૂપ એ બાપુ આપણે હું તને પડશે ને, બોલાવું, જો તો- બાપુને હું. બોધે પકડ ને મારે પકડ ક્યાં આજે લઈ તો જવાનું? મારે હેડ લેબડે તું જોણ બોધું. અહીંથી છોડો અહીંથી. અરે કરું બાપુ બો. કોનો ને આજે તો એ વેવાઈ નહીં માર બોલાવા પડે ચાલો. ઓય લેબડે બોધું ને તો જ બેટા અહીંથી પકડો બોધો જ બરોબર ને બોધી દો લો એટલે બોધો, છોડો. બોલાવો એટલે છોડો શું કરો બસ બરાબર હું ચાલી રાખ. બરાબર જ છે હું ચાલી મારે હું રાખું બાપુજીને વાહી ફોન ચોય નહીં સટક એટલે શરમ નહીં આવતી જમાઈને બોધો તો બોધવાય પડે બોલવા દો અમને બોલવા દો એમના બાપુજી વાપડે અલી બદલી જોડાય હેલો હેલો બાપુજી હલો જો હા બાપુજી તમે નીકળ્યો શું થયું શું તો શું કંઈ કહેવા થયું જેવું. અહીંયા આયા હો છોડો કીધું ને એકવાર અહીંયા આયા હો. તમારા છોકરા સંભળાય કઈ અવાજ આવે તમને ત્યાં આયા છે એમ ઓવા ને દારૂ પીને આયા ને જબરી ધમાલ કરી રહ્યા મારા બાપા ને બે વાથમ બાથા થયા તે હમણાં બોધ્યા જો અંતી રાખલો મને ખબર હતી આ મારો હરો પીન જશે ને મારી આબરૂના ધજાગરા કરવાનો છે હોય કણે આબરૂ કાઢે ને એવું કર્યું તમે કોઈ બી કરી ને આવો જલ્દી સારું સારું તમે ફોન મેલો હડો હું તૈયારીઓમાં આવી જ જાઉં છું હડો 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 ફટાફટ આવું છું આ મારો હરો મારી આબરૂ કાઢવા બેઠો છે હા મૂકો હું આભર્યું અરે બદલી ગોળા કોણ કર્યો તે મેમ અમે સુધરો લગી સુધરો આમ શિખર હમણાં હું મારું ને તો મારી ઇજ્જત ના થશે જાગૃત ઓ આપણા હાથમાં હમણાં નહીં તો સીધો દોર કઈ ગયા હમણાં બોલો છોડો, તમે આ છોડો બધા કીધું ને. વસ્તી વાળા છોડી દો મળે છોડો હા તે છોડવાનો જ છે. છોડવાનો જ સાત જમાઈને છોડવાનો જ. પ્લીઝ રાખો જો જો સા આ કશું ટોટકેના ઠેકોણા નહીં મને આવો જમ આમ ચોઈ મળ્યો આવો જમ પેલું એક અડબત મારું એમ ભેજો ગરમ થઈ જાય છે એમાં શું થયું આ જો તમારું આ તમારું જો આ છોકરું જો આ માર છોડી તો કુવામ નાખી તું તેડવા આવવાનું કહેતો મેં તને શું કહ્યું તું લે તો આગળ ઠેકોણા છે ખાખરા ઉભારો અલે તને પીન જવાનું કીધું તું લે કે સીધો જવાનું કીધું તું આ જો ઢેકીને આવ્યો લે એ ચો પીધું છે નહીં પીધું મારો હારો ફૂલ ઢેલ થઈ ગયો હા મારો હારો કે ચો પીધું હો કે એમને ઠેકોણા જોજો કેવા નખરા કરી રહ્યા પેલું વરજ્યું હોય એવું નહીં લાગતો વરજ્યું હોય એવું મને તો બહુ પેલું થાય બાપુ ખાટલામાં બેહાડી મને તો મારી આબરૂ ના ધજાગરા બાપુ તમે કર્યા બેહજો. તમે બેહો ને બેહો તમે હું લઈ લો અને હું લેવા આવ્યો તો મને બોધી દીધું બાપુ હું જઈ નહીં જબરજસ્તી આવવાની બિહાડજો આમને બિહાડો એટલે અલ્યા, હમણાં આવડું ફરી જાય. પકડજો તને બહુ ચિંતા થાય પાછી હોવાની જાય તો કરો શો પડતો છોડ દે હું શો પડતો એન બાપ ગણો એ હાચવશે એવું ના કરે બાપુ એવું તમે હાડો તા પછી બુડા, તને અહીંયા આગળ તેડવા મોકલ્યો તો હાખરા પીન નાટક કરવા થોડો મોકલ્યો તો જોયું એ હોય આ મોકલે દો ને યાર હવે અમે તો કેમ નહીં અલે પીન આવું તો થોડે મોકલા વગર પીધે આવ્યો તો પણ ના મોકલી એટલે મારે ઠપકારવું પડે હું આનું બંધ કરાવો હું આનું બંધ કરાવો વેવાય હું આનું બંધ કરાવો શું હું ભાઈ અમે કરાવો? હું અમે ચાલીને હું તમને વચન આલું હું અમે ચાલીને માર છોડી મેલી જઈ પણ આ કઈ ધંધો કરતા નહીં અત્યાર તાર તો- સુધી તો ઓનો અથેરીમાં રાખ્યો મેં કેટલા લાડ હવે એ કોળ કર્યા. હથેળિયા ના, ઓમ, ઓમ, એટલે જ મારવાની બગડ્યું છે કેવા એટલે તો પરો બગડ્યું છે આ જો આ મારા ને ફારા અને પાછો આય કેવા ધતિંગ કરીને ફરે હે શિવજીની મહારાજ છે ખબર તમને કશી ખબર ના પડે તમે શું કંકોળો સમજો આ છોડીને ઘરમાં ખાલી રાખી બોલાવો તમને સમજણ પડે છે હું આભર્યું હું આભર્યું આ મારું હારું. છે ને, મારી ઇજ્જત રાખો ને ઓનો છે ને તમે તમ- કશું કહેશો નહીં અત્યારે લઈ જાવ તમે હું લઈ જાઉં અત્યારે છું લઈ જાવ હું લઈ જાઉં છું અને જ્યારે સુધરશે ને નોકરી ધંધો કરશે ને, માર છોડી હોંભે ચાલીને મેલી જઈશ કશો વાંધો નહીં આ અત્યારે જો- સુધી તો છે ને ઓને લાડ કોડથી ઉછેર્યો મેં પણ હવે તો ઓની પર હું હાથ ઉઠાવીશ ને એવો મારી ના મોઢા ગગડી નાખે ઓના પણ છે ને ઓને આ સુધાર દેશું શું સા આટલી વખત તમે મારી પર કેવા ભરોસો એ રાખો કરી રહ્યા. હું આને લઈ જાઉં છું ને ઓને હે ને લઈ જાવ સુધાર તમે દે. લઈ જાવ લે લ્યો હેડ હમણાં મેલે એને કે જો હાથ લગાવ્યો છે. તારી વારી પાડું છું હેડ સુધારો અઠવાડિયું 10 દાડા 15 દાડા હું તો કહું 6 મહિના સુધી સુધારો
કાંઈ સુધી બેટા આપણે હું તને મેળવા નહીં આવું રડે નહીં આપણું ઘર ચો કાજે પીજે સુખી છે ને? બસ ત્યાં ફરી એ શુદ્ર તો જ જવાનું. મારું હું ઘરનું કામ કરું. આ તે જા ને હું પેલી બેસ બેસ. બુડા 5 વાર તો મેં તારા હાહરાના ટોટિયા પકડીને તારા બૈરાને તેડી લાવ્યો તો અને બુડા આ 6ઠ્ઠી વાર મને તો બોલાવ્યો. બોલા આ હાહરા તારા લીધે બાબુજી મેં શું કર્યું? હું તો તેડવા ગયેલો. 6ઠ્ઠી વાર મારે ઊંધું ગાલવાનો વારો આવ્યો આ વેવાઈ જોડે. એ નક્કોમો જ એની જોડીને ઘરમાં ગાલી રાખી. મોગલવી ના જોઈએ યાર, તમે જબરું કરો યાર. તું આ પીવાનું બંધ કરી દે છે. આ પીવાનું બંધ કરી દે છે કહી દીધું તને. અને જો કોઈની સોબતે કોઈના સંગે ચડે હા હારા બધા પીઠાવાળાના જ કહી આવું છું. હારા કોઈ મને હાલતા નહીં, મને કોઈ દારૂ હાલતા નહીં. અને જો આ પીવા આવે ને તો ફટાક દઈને મને ફોન કરી દેજો. અરે તારા તંબુરા તોડી નાખે, તારા આ હોધા જો ના ગગડી નાખો ને હવે બંધ કરી દેજે પીવાનું કહી દીધું. આથી સુધરી જજે. નહીં પીવું બાબુ, બૈરું લાવવું હોય ને તો સુધરી જજે. અતિ નહીં પીવું, તને નહીં કેટલા પીવું. લાડ કોરથી ઉછેર્યો. અત્યારે મને તારી પર હાથ ઉગમવાનો થાય છે તો મને અહીં હૈયે ભરી જાય છે કે મારો છોકરાને કેટલો લાડકોરથી ઉઠમ્યો. અને આજે આ દાડા મને આવે છે તને મારવાના. ખરેખર મારો હાથ નહીં ચાલતો પણ શું કરું, મારી મજબૂરી છે. સુધરી જા કહું છું તને, પગે લાગુ બુડો સુધરી જા. તારું ઘર સુધરી જશે અને મારી આબરૂ જે છે ને એ એટલી ને એટલી પાછી વધી જશે. અત્યારે લોકો મને મેણો મારે છે. આ તારા લીધે મારા મેણો ખાવા પડે છે. સૌ નહીં પીવું બાબુ, બસ સૌ નહીં પીવું. છેલ્લે કંઈક પતી ગયું. નોકરી બુડો આટલી બધી આપણે જમીન છે, 15 વીઘો જમીન, પોતાનો બોર છે, ટ્રેક્ટર છે. બુડો નોકરી ના કર્યું હોય તું ના કરે, ખેતી કરજે ટાઈમે. થાય એટલું કામ કરજે, બાકીનું દાઢીઓ કરીને કરાવજે. હું નહીં કહેતો કે તું મેં તૂટી મર. દાઢીઓ કરજે, બહેના પોંછોલ દેજે. નહીં પીવું બસ. આથી બાપુ પીવાનું બંધ, બરોબર? હવે છેલ્લી વાર પી નાખ્યું, હવે નહીં જાઉં. ખરેખર પીવાનું નહીં, બંધ. ખરેખર. માર માથે હાથ મેલ દે પીવાનું બંધ. તમારા આમ બાપુ, બસ હવેથી પીવાનું બંધ. હવે ખરું બુડો, હવે આપણે ખરું. મધુને છે ને એને બાપાએ કીધું પણ લઈ તું આવો, હમણાં બરોબર? શાંતિ રાખે ને બાપો હે ને જેવાય અઠવાડિયા મેલી જશે. એમના કોને વાત જશે તે, કારણ કે લોકો છે ને કહેશે કે તમારા જમાએ પીવાનું બંધ કરી દીધું છે એટલે આપોઆપ હેડ્યો આવશે. કશો દે બાપુ, તમે કીધું આપણે એટલે તેડવા જવાનું નહીં થાય. એ વેવાય છે ને હેડ્યો છોડીને આપણા ઘેર મેલી જાય. આપણે એવું કરવાનું. કશો દે બાપુ, તમે કીધું એવું કરવાનું આપણે. હારું, ફાઇનલ, હારું, હા. આથી પીવાનું બંધ, બરોબર બાપુ? હા. તમે કેવું જ કરવાનું, ખેતી કરીશ ખેતી કર, અને છે ને પીવાનું બંધ. પીવાનું. કોઈ પીઠે નહીં જવાનું, કોઈ બહાર નહીં જવાનું, દેશી ઇંગ્લિશ બધું બંધ. નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું આપનો કોમેડી એક્ટર એન્ડ સિંગર લક્ષ્મણ ગોહેલ. મિત્રો આ જે અમારો વિડીયો હતો એ માત્ર ને માત્ર મનોરંજન માટે હતો. પણ મિત્રો હકીકતમાં પણ આવું બનતું હોય છે મિત્રો, કે દારૂ એક બહુ ખરાબ વસ્તુ છે. મિત્રો દારૂ પીવાથી બહુ જ ઘણું નુકસાન થાય છે અને દારૂથી સમાજની અંદર આપણી ઇજ્જતના કચરા થતા હોય છે. કહેવતમાં કીધું છે કે દારૂ મરાવે ઘરને તારું. મિત્રો શરીરનું નુકસાન થાય છે, સંપત્તિનું નુકસાન થાય છે, સમાજનું પણ નુકસાન થાય છે, દેશનું પણ નુકસાન થાય છે. એટલે મિત્રો દારૂના વ્યસનથી હંમેશા દૂર રહેજો. નમસ્કાર. નમસ્કાર ફ્રેન્ડ, હું છું કોમેડી એક્ટર રિતેશ પટેલ. આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવ્યો હતો. કોઈએ ઘરમાં જે દારૂ પીતા હોય તો બંધ કરી દેજો ને દારૂ કરે ઘર બરબાદ, એ કહેવત છે, સાચી છે. અને અમારો જો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને પેજ પર ફેસબુક પર જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો. યુટ્યુબ પર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી કરીને અમારી આવનારી નવી વિડીયોઝ તમને નોટિફિકેશન મળતી રહે. જય માતાજી.